નમસ્કાર મિત્રો. નમસ્કાર સર. ધોરણ 6 ની અંદર પૂર્ણ સંખ્યાના ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા. હવે ધોરણ 7 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલો નિયમ છે સરવાળા માટેનો સવૃત્તાનો ગુણધર્મ. તો પૂર્ણ સંખ્યાઓ સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે એટલે કે 2 + 3 કેટલા થાય? યસ 5. એટલે 2 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે, એટલે 5 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા જ છે. એટલે કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે છે. તો શું આ જ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો છે? ચલો આપણે ચેક કરી લઈએ. પહેલો પ્રશ્ન છે 17 + 23. યસ 40. શું 40 એ પૂર્ણાંક સંખ્યા છે? યસ બેન, પૂર્ણાંક સંખ્યા છે. વેરી ગુડ. -10 + 3. હા ભાઈ બોલો. હા થોડુંક. -7. યસ, -7 એ પૂર્ણાંક સંખ્યા છે. હા પૂર્ણાંક સંખ્યા છે. -40 + 40. યસ બોલો તમે. ના થોડી ભૂલ છે. શૂન્ય. વેરી ગુડ. તો શૂન્ય એ ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય ને? હા પૂર્ણાંક સંખ્યા છે. -20 + 0. યસ ભાઈ. -0 થોડી ભૂલ છે. -20. તો -20 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ હા -20 એ પૂર્ણાંક સંખ્યા છે. -35 + -10. હા -45 પૂર્ણાંક સંખ્યા કહેવાય? યસ. તો અહીંયા આપણે એ વસ્તુ જોઈ, કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો આપણને શું જવાબ મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. તો શું એવી કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ મળશે કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય? એવી કોઈ જોડ મળશે? ના. એવી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની જોડ મળશે નહીં કે જેનો સરવાળો પૂર્ણાંક સંખ્યા ના હોય. તો આ ઉપરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો એનો મતલબ એ થયો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તતા ધરાવે છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તેમ લખી શકીએ કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણાંક સંખ્યા છે. તો હવે બાદબાકી માટે જોઈએ. 7 - 9. યસ બેન. બરાબર. -2. -2 ને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા ના ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક બરાબર છે, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય: શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો -2 છે એ -2 ઋણ પૂર્ણાંક છે. એનો મતલબ કે કોઈ પણ 2 પૂર્ણાંકોની આપણે બાદબાકી કરીએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. -10 - -3. શું આવશે એનો જવાબ? બોલો બેન. -13. તો -13 પૂર્ણાંક સંખ્યા છે? હા -13 એ પૂર્ણાંક સંખ્યા છે. 18 - -18. બોલો ભાઈ. 36 હવે આપણે કોઈ પણ સંખ્યાને બોલવી હોય તો માઇનસ પાછળ ના બોલીએ, આગળ બોલીએ. -36 બોલાય, પણ આનો જવાબ -36 આવશે? -0 36. વેરી ગુડ. કારણ કે ઓછા ઓછા વત્તા એટલે જવાબ શું આવશે? 36. તો 36 એ પૂર્ણાંક સંખ્યા છે. 29 આવશે? થોડીક ભૂલ છે. -29. -29. તો પરિણામ કેવું આવે છે? હાલ પૂર્ણાંક સંખ્યા છે. યસ વેરી ગુડ. -35 -35. યસ 0 આવશે? તો હા, કારણ કે -35 એટલે -+ એટલે -35 + 35. જવાબ શું આવશે? 0. એટલે કે પરિણામ કેવું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો આપણને શું મળે છે? જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આની ઉપરથી શું કહી શકીએ આપણે?
પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરતા પૂર્ણાંક સંખ્યા મળે. યસ, વેરી ગુડ. કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. આને સવૃત્તતાનો ગુણધર્મ કહે છે. શું હવે તમને એવું કોઈ જોડ મળશે કે જેની બાદબાકી કરીએ કે એનો જવાબ પૂર્ણાંક સંખ્યા ના હોય? યસ, ના. કારણ કે કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી કરશું તો જવાબ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો આમ આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો આપણે વ્યાપક રીતે લખવું હોય તો ધારો કે a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે કહી શકીએ કે a ઓછા b પણ પૂર્ણાંક સંખ્યા છે. આપણે પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરી ગયા. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? યસ, શૂન્યથી. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. શું તે બાદબાકી માટે સવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે? બોલો ભાઈ. ના. કેમ? તો 4 ઓછા 2 કરશું તો આપણે જવાબ શું મળશે? 2. તો 2 એ પૂર્ણ સંખ્યા છે. પરંતુ 2 ઓછા 4 કરશું તો -2. તો -2 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની આપણે બાદબાકી કરીશું તો આપણને પૂર્ણ સંખ્યા ના પણ મળે તો એને આપણે કહી શકીશું કે બાદબાકી માટે પૂર્ણ સંખ્યાઓ સવૃત્તાનો ગુણધર્મને અનુસરતી નથી. 3 + 5 = 5 + 3 = 8. એટલે બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરીએ તો એનો સરવાળો કરીએ તો જવાબ બદલાતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. શું આ નિયમ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? તો આપણે ચેક કરીએ. -23 + 32 કેટલો જવાબ આવશે? પહેલામાં -23 + 32 છે, પછી ક્રમ બદલી દીધો તો 32 + -23 શું હશે જવાબ? 9. વેરી ગુડ. બીજામાં? યસ, 9. બંને વખતે જવાબ કેવો આવે છે? બંને વખતે જવાબ 9 આવે છે. એટલે કેવો કહેવાય? સરખો કહેવાય કે સરખો ના કહેવાય? યસ. તો બંને વખતે સમાન છે. હા. -45 + 0 -45. હવે એને આપણે ક્રમ બદલી દઈએ. પહેલા 0 વત્તા ઓછા 45 કરી દઈએ તો જવાબ કેટલો આવશે? -45. જવાબ કેવો છે બંને વખતે? સમાન, સરખો છે. -8 વત્તા -9 યસ, -1 થોડીક ભૂલ છે. -17 બરાબર. હવે એનો આપણે ક્રમ બદલી દઈએ. -9 વત્તા ઓછા 8 કરી દઈએ. કેટલો જવાબ આવશે? યસ, -17. તો બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો. એનો મતલબ શું થયો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ શું મળશે? આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. વ્યાપક રીતે લખું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા થશે તો a અને b બે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનો સરવાળો પણ શું થશે? પૂર્ણાંક સંખ્યા થશે. હવે એવી કોઈ તમને જોડ મળશે કે જેમાં પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલવાથી એનો જવાબ બદલી જાય? દાખલા 2 + 3 = 5. ક્રમ બદલીએ અને જવાબ બદલી જાય એવો કંઈ આપણે મળશે ખરી? યસ, ના. એનો મતલબ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરશું તો જવાબ બદલાશે નહીં. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. હવે બાદબાકીનો ગુણધર્મ જોઈએ આપણે. તો આપણે જ્યારે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી સમક્રમી હોતી નથી એનો આપણે અભ્યાસ કરી ગયા. શું આ નિયમ એ પૂર્ણાંક સંખ્યાઓ માટે લાગુ પડે છે? ચેક કરીએ આપણે. 5 ઓછા 3 કેટલો જવાબ આવશે આનો? 8. હવે ક્રમ બદલી દઈએ આપણે. -3 ને પહેલા લખીએ અને 5 ને પછી લખીએ. -3 -5 -8. હવે બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. 9 ઓછા 6 યસ ભાઈ? 3. હવે આપણે ક્રમ બદલી દઈએ. 6 ઓછા 9 કરી દઈએ. બોલો બેન. -3. હવે બંને વખતે જવાબ સરખો આવે છે? અલગ અલગ. તો આ પરથી આપણે એ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે ચેક કરીએ. તો -5 વત્તા -3 વત્તા -2 આ ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરવો છે. તો સૌથી પહેલા આપણે બે સંખ્યાનું જૂથ બનાવ્યું. કઈ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે?
माइनस યસ એટલે -3 અને -2 આપણે જૂથ બનાવેલું છે. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આ જોઈએ. સંખ્યા રેખા ઉપર તમને સરવાળા બાદબાકી કરતા આવડે છે. તો પહેલા આપણે સરવાળો કોની કરીશું? -5. તો -5 ને સંખ્યા રેખા ઉપર લઈશું. -5 ની અંદર એડ શું કરવાનું? -3 વત્તા -2. તો -3 વત્તા -2 નો જવાબ કેટલો આવશે? જે આપણે જૂથ બનાવ્યું છે એનો જવાબ કેટલો આવશે? કારણ કે આપણે -5 માં ઉમેરવાના છે. -5. તો આપણે -5 ની અંદર કેટલા ઉમેરવાના? -5. -5 કોનો જવાબ છે? -3 અને -2. તો સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો -5 એટલે 5 કદમ દઈશું. -6 -7 -8 -9 અને -10. કેટલો જવાબ આવી ગયો આપણે? -10 યસ. તો અહીંયા -3 અને 2 નું જૂથ બનાવ્યું, -10 જવાબ મળ્યો. હવે આપણે જૂથ બદલી દઈએ. હવે જૂથ કરી દઈએ -5 વત્તા -3 વત્તા -2 -8 -5 અને -3 નો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? -7. હવે -7 માં કઈ સંખ્યા ઉમેરશું આપણે? યસ, -2. તો જવાબ કેટલો આવશે? ટ્રાય કરો બધા, બોલો બેન. -10. તો જવાબ બદલાય છે આપણે? ના, જવાબ બદલાતો નથી. એટલે કોઈ પણ ત્રણ સંખ્યાનો સરવાળો આપણે ગમે તે ક્રમમાં કરીએ તો જવાબ બદલાતો નથી. તો હવે વ્યાપક રીતે લખવું હોય તો A, B અને C ત્રણ સંખ્યાઓ હોય તો લખવું હોય ગુણધર્મની રીતે તો A વત્તા કોનું ગ્રુપ બનાવીશું? B વત્તા C બરાબર A વત્તા B વત્તા C. એટલે પહેલામાં આપણે B વત્તા C નું ગ્રુપ બનાવ્યું અને પહેલામાં A વત્તા B નું, A અને B નું ગ્રુપ બનાવ્યું. તો જવાબ બદલાશે નહીં. તો આને સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ કહે છે. બાદબાકી માટે આપણે જોયું કે બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી, એટલે કે બાદબાકી માટે સમક્રમી નથી. તો શું અહીંયા જૂથનો ગુણધર્મ એમના માટે સાચો છે? યસ, નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરીએ. ચલો, -10 વત્તા 0 શું આવશે? યસ બેન, -10. જવાબ કેનો? બદલાનો કે એનો જ છે? એનો જ છે. તો આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો એને વ્યાપક રીતે લખવી હોય તો આવશે A વત્તા 0 બરાબર 0 વત્તા A બરાબર A. અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મોની ચર્ચા કરી, બાદબાકીના ગુણધર્મોની ચર્ચા કરી. તો અહીંયા આપણે સરવાળા વિશેના ગુણધર્મો જોયા. ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને તો આપણે જોઈ લઈએ કોષ્ટકમાં સરવાળા વચ્ચે ક્રમનો નિયમ સાચો છે, સવૃત્તા માટે સાચો છે, જૂથ માટે સાચો છે. બાદબાકી માટે ખાલી સવૃત્તાનો નિયમ જ આવે, બાકી ક્રમનો અને જૂથનો ગુણધર્મ આવતો નથી.